વિદ્યાર્થી મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 5 ની અંદર પ્રકરણ નંબર 5 જે સેલરી ઇન્કમ છે એના આગળ દાખલા જોઈએ તો ગ્રોસ પગાર કેવી રીતે ગણાય। આમ તો ગ્રોસ પગારની ફોર્મ્યુલા BABC છે, બેઝિક પગાર, એલાઉન્સ, બોનસ અને કમિશન। તો મિત્રો એમાં જે આપેલું હોય આપણે આમ ટોટલ 4 વસ્તુ હોય, 4 સિવાય બીજું કાંઈ ન હોય। આ 4 વસ્તુનું ટોટલ છે એ ગ્રોસ પગારની અંદર ગણાય। એમાં જે આપેલી હોય લખવાની। હવે આમાં બધી જો તમને મુશ્કેલી આપણને ક્યાં પડે કે મૂળ પગાર તો 100% ફ્રી છે, પછી બાકીના જે બેઝિક પે પછી જે એ આવે છે એ એટલે એલાઉન્સ એટલે એમાં બધા એલાઉન્સ આવી ગયા। DNS એલાઉન્સ એટલે મોંઘવારી ભથ્થું, હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે ઘરભાડા ભથ્થું, મેડિકલ એલાઉન્સ, બરાબર છે। એવા બધા એલાઉન્સોમાંથી કયા એલાઉન્સો કેટલા કરપાત્ર છે અને કેટલા કરમુક્ત છે એ આપણે જાણીએ તો પગારના આવક ગ્રોસ પગારમાં જરાય મુશ્કેલ નથી। મિત્રો 10 થી 12 એલાઉન્સ છે, એમાંથી 2 થી 4 જ એલાઉન્સમાં એવું છે કે કેટલા કપાત છે અને કેટલા કરમુક્ત છે, બરાબર છે। તો એ એલાઉન્સને તમે યાદ રાખી લો તો તમને ગ્રોસ પગારની અંદર જરા પણ મુશ્કેલી નહીં પડે। બાકી બધા એલાઉન્સો 80% એલાઉન્સો તમને 90% કહો 90% એલાઉન્સો 10 થી 12 એલાઉન્સ છે, બધા એલાઉન્સો 90% એલાઉન્સો 100% કરપાત્ર છે। એટલે પગારની અંદર તમારે બીજે કોઈ ડિફિકલ્ટી નહીં પડે। દાખલા તરીકે ઘરભાડ આપણે બોનસ છે તો બોનસ પૂરેપૂરું, બરાબર છે। પછી આ મોંઘવારી ભથ્થું એટલે DNS એલાઉન્સ એ પૂરેપૂરું કરપાત્ર, એટલે એમાં કોઈ ગણતરી કરવાની જ નહીં આવે। ગણતરી કરવાની ક્યાં આવશે? HRAમાં। આ બધા 2 HR, આ દાખલો આખો HRAનો છે કે HRAની અંદર ગણતરી કરવાની આવશે, બરાબર। પછી આવશે આના પછી આપણે દાખલો 10મો જોશું, 9મો। એમાં તમને મનોરંજન ભથ્થું એની અંદર ગણતરી કરવાની આવશે। તો એ કેટલું મળે? એન્ટરટેનમેન્ટ એલાઉન્સ આવે, એ મનોરંજન ભથ્થું કેટલું કરપાત્ર છે ને કેટલું નથી એનો દાખલો જોશું। આમ 2-4 ભથ્થા છે, એ 2-4 ભથ્થાનો આપણે દાખલા 2-3 જોઈ લઈએ એટલે તમને ગ્રોસ પગારની ગણતરીમાં જરાય મુશ્કેલ નહીં પડે। બાકીના મિત્રો બધાય ટોટલ 100% કરપાત્ર છે। 2-4 એલાઉન્સોની ગણતરી શીખી લઈએ એટલે તમને ગ્રોસ પગાર કરતાં આવડી જાય। પછી ટોટલ પગાર જે છે એના બીજા એલાઉન્સો છે, એમાં ખાલી દાખલા તરીકે બાળકો માટે મળતી ફી એમાં કહી દીધેલું છે, એમાં ગણતરી કોઈ નથી કરવાની, થોડુંક યાદ રાખવાનું છે। બાળક માટે શૈક્ષણિક ફી, તમારા બાળકો જો 2 સ્કૂલમાં ભણતા હોય તો એક બાળક દીઠ 100 રૂપિયા તમને મહિને એલાઉન્સ મળે, 12 મહિનાનું 1200 રૂપિયા, વધારે 2 બાળકોનું। પછી 4-5 બાળકો હોય તો નહીં, વધારે 2 બાળકોનું તમને એ શૈક્ષણિક એલાઉન્સ, એજ્યુકેશન એલાઉન્સ કહેવાય ને, એ તમને ફ્રી મળે। તો એવા કેટલાક એલાઉન્સો છે એની આપણે ચર્ચા કરશું, પણ પછી દાખલો 10માં લખશું, આપણે ગણશું। 8 ને 9 સુધી 2 એલાઉન્સ આવશે। 8માની અંદર તમને HRAની કેવી રીતે ગણતરી કરાય, 9માની અંદર તમને મનોરંજન ભથ્થાની કેવી રીતે ગણતરી કરાય, એ 2 જોઈ લઈએ। પછી જેટલા પ્રકારના એલાઉન્સો છે એના વિશે ચર્ચા કરીને પછી આપણે ઉદાહરણ નંબર 10 જોશું। તો ચલો મિત્રો, ઉદાહરણ નંબર 8। ઉદાહરણ નંબર 8ની અંદર તમને 4 કરદાતા છે, 4ના તમારે થોડો ફેરફાર છે। આમાં શું છે, થોડો ફેરફાર કરીને પૂછ્યા છે, અલગ કરીને, સરસ ઉદાહરણ છે। 4 કરદાતા છે, 4નો ગ્રોસ પગાર કેવી રીતે ગણાય એમાં થોડો ફેરફાર છે, એટલે તમને ફેરફાર ધ્યાનમાં આવે એટલા માટે 4 કરદાતા ભેગા આપી દીધા છે। એટલે આપણે અત્યારે 4નું આ ઉદાહરણની અંદર આપણે ગણવાનું છે, જેથી તમને મિત્રો ખ્યાલ આવે કે એમાં શું ફેરફાર હોય છે, જોઈએ આપણે। દાખલા તરીકે કરદાતા અ છે, એનો મૂળ પગાર દાખલામાં આપી દીધેલો છે 4,72,000, બરાબર છે। પછી મોંઘવારી ભથ્થું એટલે DNS એલાઉન્સ એ પણ આપી દીધેલું છે, બધું આપેલું છે 1,18,000। આપણે ખાલી HRAની જ ગણતરી કરવાની છે, બાકી ગણતરી કરવાની નથી। પછી આપ્યું છે બોનસ આપ્યું છે 40,000। હવે HRAની ગણતરી કેવી રીતે થાય છે મિત્રો, તમને ખબર છે, આ 3 શરતો HR હોય, બરાબર। તો 3 શરતોમાં આપણે પહેલું શું લખીએ છીએ કે ખરેખર મળેલ, તો દાખલામાં દીધું છે ખરેખર એને મળેલ ભાડું છે એને 96,000 મળ્યા છે। કેટલા મળ્યા છે? HRA 96,000 મળ્યા છે। પછી બીજું સ્ટેપ આવે છે કે ખરેખર પગારના 10%થી વધારે ચૂકવેલ ભાડું કેટલું ચૂકવેલ છે પગારના 10%થી, તો
એને જો ચૂકવેલ ભાડાની સંખ્યા લખી છે, મોંઘવારી ભથ્થું 1,18,000 છે. જો વધારે ચૂકવેલ તો ચૂકવેલ ભાડું કેટલું છે? 1,18,000. આ પગારના 10%, તો એનો પગાર મિત્રો છે 4,72,000, એના 10% એટલે 17,200 બાદ કરો એટલે ખરેખર 10%થી વધારે આટલું ચૂકવ્યું છે 70,800. પહેલું સ્ટેપ છે ખરેખર મળેલ, ખરેખર મળ્યા છે એને 96,000. પછી બીજું સ્ટેપ છે પગારના 10%થી વધારે ચૂકવેલ ભાડું, એને ચૂકવેલ છે લખ્યું છે દાખલાની અંદર 1,18,000 ચૂકવ્યું છે. બરાબર છે. તો પગારના 10% કેટલા થાય? પગાર આપ્યો છે 4,72,000, એ બાદ કરીએ 10%, તો ખરેખર એને 10%થી વધારે કેટલું ચૂકવ્યું છે? 70,800. હવે છેલ્લું સ્ટેપ છે મિત્રો પગારના 50% લેખે. મેટ્રો સિટી કલકત્તા છે, આ વ્યક્તિ કલકત્તામાં રહે છે, નોકરીનું સ્થળ નીચે લખે છે બધાના. આ નોકરી કલકત્તામાં કરે છે, એટલે કલકત્તા, દિલ્હી, મુંબઈ અને મદ્રાસ એટલે ચેન્નાઈ, આ 4 આખા ભારતમાં મેટ્રો સિટી છે. એમાં જે વ્યક્તિ નોકરી કરતી હોય એને 50% પગારના અધોઅધ પગાર, મૂળ પગારના 50% તમને HRA મળે. બાકી બધી સિટીઓમાં 40% લેખવાના છે. તો આ કલકત્તાની અંદર રહે છે માટે આપણે પગારના 50% લેખી લખીશું, 40% નહીં. અને પગારના 50% લેખે અડધો પગાર. બરાબર. 4,72,000નો અડધો પગાર 2,36,000. તો આ ત્રણે આવી ગયા, ત્રણેય સ્ટેપ. મળેલ પગાર, મળેલ HRA. ખરેખર કેટલું HRA મળ્યું છે? ખરેખર મળેલ HRA લખો એટલે તમને યાદ આવ્યું કે પગાર છે શું છે. આ ખરેખર આપણે ઘર ભાડા ભથ્થું લખી લાંબુ એના કરતાં HRA લખી છીએ. બરાબર. એટલે તમને લખવામાં અને મને બોલવામાં જરાક સગવડ રહે. બરાબર. ઘર ભાડા ભથ્થું એમ લખીએ, હાઉસ રેન્ટ એલાઉન્સ. બરાબર. એટલે આને ઘર ભાડા ભથ્થું જ માનવાનું, HRA ને. આ રહ્યું ઘર ભાડા ભથ્થું. તો ઘર ભાડા ભથ્થું એને કેટલું મળ્યું છે? HRA 96,000. બીજો સ્ટેપ છે પગારના 10%થી એને કેટલું વધારે ચૂકવ્યું? તો મિત્રો ચૂકવેલ તો આપી દીધેલું છે 1,18,000, તો પગાર એનો 4,72,000 છે, 10% બાદ કરો એટલે ખરેખર એને 70,800 ચૂકવ્યું છે. પછી પગારના 50% કરો, આમ 40% હોય પણ આ મેટ્રો સિટી છે એટલે પગારના 50%, 2,36,000. આ ત્રણમાં જે ઓછું હોય એ કરમુક્ત થાય. આ ત્રણમાં ઓછું છે 70,800, જેથી મળેલ HRAનું જે 96,000 મળ્યું છે એમાં બાદ કરો તો 25,200 એ કરપાત્ર થાય. કરપાત્ર રકમ ગ્રોસ પગારમાં આવે. સમજાઈ ગયું મિત્રો? એવી જ રીતે બની કરદાતા બની ગ્રોસ પગારની આવક દાખલામાં દીધી છે, 4ની આપી છે, 4 આપણે ગણવા પડશે. તો એનો મૂળ પગાર એટલે બેઝિક પે, એનો મૂળ પગાર 3,64,000 છે. DNS એલાઉન્સ મોંઘવારી ભથ્થું દાખલામાં 1,82,000 આપી દીધું છે. હવે HRA આપણે 24,400 લખ્યું છે. કેવી રીતે લખ્યું છે? આ HRAની ગણતરી તમારે આની અંદર HROની જ ગણતરી કરવાની છે. 4/4માં HRAની ગણતરી કઈ રીતે થાય એ જ જોવાનું છે. તો ખરેખર મળે HRA એને 72,000 દાખલામાં આપી દીધેલું છે. હવે પગારના 10%થી વધુ મળે ચૂકવેલ કેટલું ચૂકવ્યું છે? તો એને ખરેખર ચૂકવી લખ્યું છે કે 84,000 ચૂકવ્યું છે. અને પગાર છે એનો 3,64,000, તો એનું 1 મિલિયન કાઢી નાખો એટલે 36,400. 84,000માંથી 36,400 મિત્રો બાદ કરો એટલે પગારના 10%. બરાબર ને? 36,400 એ બાદ કરીએ તો 37,600 આવે. હવે આ મેટ્રો સિટી નથી, એ નાગપુરમાં રહે છે એટલે એનું 40% લેખાશે. અહીંયા 50% હતું ને, એ 50%ની નાગપુર મેટ્રોમાં આવતી નથી, ફક્ત ઇન્ડિયાની 4 સિટી જ મેટ્રોમાં આવે. એ તમને ખબર છે, મેં કહી દીધું છે. તો પગારના 40% લેખે લેખવાનું, એ ભૂલતા નહીં તમે. તો પગાર એનો છે 3,64,000, એના 40% 1,45,600 થાય. હવે આ ત્રણેયમાં ઓછું કયું મિત્રો? 37,600. એ કરમુક્ત છે. તો એને મળેલ કેટલા છે? 72,000. એમાંથી 37,600 બાદ કરો તો 24,400 એ આપણે કરપાત્ર HRA કેવા છે? મૂળ પગારમાં બધી કરપાત્ર જ વસ્તુ આવે તો કરપાત્ર આપણે એનું ગ્રોસ પગાર એને આપણે કરી દઈએ. બરાબર છે? એનો ગ્રોસ પગાર લખ્યો નથી, ટોટલ લખી નાખું. 5,70,400 કેટલો થાય છે? 5,70,400. બરાબર મિત્રો? સમજણ પડી ગઈ ને? હવે આપણે જઈએ ક તરફ. મિત્રો ત્રીજો કરદાતા ક, એના ગ્રોસ પગારની આપણે ગણતરી કરીએ તો કનો બેઝિક પગાર છે 14,40,000, મોંઘવારી ભથ્થું છે 2,88,000,
બોનસ છે 1,20,000 અને ઘરભાડા ભથ્થું 1,22,400, એનો ટોટલ ગ્રોસ પગાર 19,70,000 થાય. હવે આ ઘરભાડા ભથ્થું આપણે કેવી રીતે કર્યું છે જોઈએ. તો એની અંદર નીચે દાખલામાં સૂચના લખેલી છે કે ક છે એ 1/4/24 પોતે બંધાવેલ નવા મકાનમાં અંગત રહેઠાણમાં જતો રહ્યો. એટલે 1/24 પોતે અંગત મકાનમાં પોતાનું નવું લીધું હશે એટલે એમાં જતો રહ્યો. તો મિત્રો આપણે 9 માસના પગારની ગણતરી કરવી પડશે, કારણ કે પછી એને HRA મળે નહીં, કારણ કે પોતાના મકાનમાં જતો રહ્યો. એટલે એનો પગાર જે છે 1,44,000નો, એમાં આપણે એને લખ્યું છે કે એને ભથ્થું છે ને ઘરભાડા ભથ્થું મળે, કેટલું મળે? પગારના 12% મળે છે. કેટલા મળે છે? દાખલામાં લખ્યું છે કે ઘરભાડા ભથ્થાની રકમ નથી આપી, પણ પગારના 12% મળે. કેટલા મળે છે? પગારના 12%. એટલે એનો જે પગાર છે 1,44,000, એના 12%, અને પાછા 9 મહિનાનું લખવાનું છે. એટલે 9/12 છે ગુણી નાખવા પડે. 9/12 છે શું ગણવાના? ગુણી નાખવા પડે. એટલે 1,29,600 એને HRA મળેલ કહેવાય. એને 12% HRA મળે છે. કેટલું મળે છે? 12%. રકમ નથી આપણી મિત્રો, આપણે રકમમાં એમ કીધેલું છે કે 12%, પગારના 12% લખવાનું. પગાર એનો 9 મહિનાનું લખવાનું છે. આ નહીં, કારણ કે 9 મહિના એને પછી એને પોતાનું મકાન લઈ લીધું છે, એટલે 9 મહિનાનો પગાર ગણતરીમાં લેવામાં આવશે. એટલે આ છે 12 મહિનાનો, બરાબર છે. 12/100 કરીએ, બરાબર, 12% લેખે લખવાનું છે. પાછું HRA ને કેટલું આપવાનું છે? આ 12 મહિનાનું છે, HRA 12% આપવાનું છે. તો આના 12% કરી અને 9 ભાગે કરી નાખીએ, કારણ કે 9 મહિના નોકરી થાય. આના 12% ગુણ્યા 9/12, બરાબર, 9 મહિનાનું એટલે 12% જે થાય એને 9/12 ગુણી નાખો એટલે 1,29,600 થાય. તો 1,29,600 એનું HRA થશે. આપણે 1/4 થી 31/12 સુધી ગણવાનું છે. કેટલું ગણવાનું છે? 1/4 થી 31/12 સુધી, 9 મહિનાનું. પછી 1/1/24 તો એ હાલ્યો ગયો પોતાના મકાનમાં, એટલે ફાઇનાન્શિયલ 1/4 થી શરૂ થાય, 31/12, 9 મહિના થાય, બરાબર છે. તો 9 મહિનાની અંદર આપણે એનો પગાર, આ જે 12 મહિનાનો પગાર ફૂલ પે, એમાં 9 મહિનાનો પગાર જે થતો હોય 9/12 ગુણી નાખેલ, 9 મહિનાનો પગાર આવી જાય. પછી એના 12% કરવાના છે. 9/12 ગુણવા, 9/12 ગુણ્યા એટલે કેટલાનો આવશે? 9 મહિનાનો પગાર આવશે. અને એના 12% એટલે 1280 ગુણો એટલે 1,29,600 એનો મળેલ HRA થશે. એને આટલું HRA મળે. દાખલામાં કીધું છે કે એને પગારના 12% મળે છે, તો એનો પહેલાં 9 મહિનાનો પગાર કાઢવો પડે. 1/44 ગુણ્યા 9/12, પછી એને 12 ગુણો. આમાં આડું ઓળું લખ્યું છે તો સીધું લખી નાખીએ. પહેલાં આપણે અહીંયા 9/12 લખી નાખીએ અને 12% ગુણ્યા 12% એટલે 1200, બરાબર. આમ તમારે 12% લખાવો તો 12% લખી શકો. એટલે 9 મહિનાનો પગાર 12 મહિનાને 9/12 ગુણી એટલે 9 મહિનાનો પગાર આવે, એને પાછા 1200 એટલે 12% ગુણી 1,29,600 થાય, બરાબર મિત્રો. હવે પગારના 10%થી બીજું સ્ટેપ છે વધારે ચૂકવેલ. તો એનો પગાર જે છે, બરાબર છે, તો 9 મહિનાનો જ લેખાશે. એનો પગાર કેટલો લેખાશે? 9 મહિનાનો જ. તો ખરેખર ચૂકવેલ એમાં દાખલામાં લખ્યું છે કે ખરેખર એને ચૂકવેલ છે 1,58,400. ખરેખર ભાડું એને 1,58,400 ચૂકવ્યું છે. તો પગારના 10%, બરાબર ને. તો 9 માસનો પગાર એનો આટલો થાય છે મિત્રો, 1,80,000. અહીંયા 9/12 ગુણીને 1/44 તમે ગુણો 1,80,000. એના 10% 1,08,000. એ તમે 1,08,000 બાદ કરો એટલે 50,400 આવે. સમજણ પડી મિત્રો? જો પગારના 10% એટલે પગાર 12 મહિનો જ લેવાનો. પહેલાં આપણે આમને સીધા 10% કરી નાખતા હતા, પણ અહીંયા 9 મહિનાનો લેખવાનો છે, કારણ કે 9 મહિના જ એને એ મકાનમાં રહ્યો છે, પછી પોતાના મકાનમાં હાલ્યો ગયો. તો આપણે 9 મહિનાનો જ પગાર લેખવાનો છે. તો 9 મહિનાનો પગાર 1/44 9/12 વડે કરો એટલે કેટલા આવશે? 12,9,44, બરાબર ને. 12,9,12 થશે 108 ગુણ્યા 9, તો એ કેટલા આવશે? 1,80,000 આવશે. કેટલા આવશે? 9 માસનો પગાર એનો કેટલો લાખ આવે? તમે 1,14,44,000 ને તમે 9/12 ગુણો એટલે 9 માસનો પગાર 1,80,000
80,000 આવશે, એના 10% એટલે 1,08,000 બાદ કર્યા 50,400 થયા. સમજાઈ ગયું? એને મળેલ HRAમાંથી 10%થી વધારે ચૂકવેલ પગાર બાદ કર્યો એટલે પગાર આપણે આ નથી લેવાનો. 9 મહિનાનો પગાર 1,80,000ના 10% 1,08,000 આપણે બાદ કર્યા એટલે 50,400 આવ્યા. હવે 9 મહિનાના પગારના 50%, આમ તો પગારના 50% થાય આના, પણ આપણે તો પગાર આ દાખલામાં 9 મહિનાનો લેવાનો છે. બરાબર? સૂચના છે નીચે કે 1/4થી 1/1/24થી પોતે પોતાના મકાનમાં હાલ્યો ગયો. તો આપણે બધામાં 9 મહિનાની ગણતરી કરી છે. તો 9 માસના પગારના 50%, તો 1/44 ગુણ્યા 9/12 ગુણ્યા 50/100. બરાબર? આ 1/44 નહીં પણ 1440. બરાબર? એટલે 14,40,000 9/12 ગુણ્યા 9 મહિનાનો પગાર અને એનો અડધો 5,40,000. 5,40,000 10,80,000 થાય. 9 મહિનાનો પગાર કેટલો થાય? 10,80,000 આ લખેલું છે. બરાબર? 9 લાખના 10,80,000 લખેલા છે, એના અડધા કરી નાખો મિત્રો, 5,40,000. આમાં આ સ્ટેપ અહીંયા તમે અહીંયાથી પણ કરી શકો. આ લખવાની જરૂર નથી, તો સમજણ પડે લખ્યું. અહીંયા તમને ખબર જ છે કે 9 મહિનાનો પગાર આ રહ્યો 1,80,000. આમાં સ્ટેપમાં 1,80 ભાગ્યા 2 5,40 આવી જાય. બરાબર? આ ત્રણેયની અંદર સૌથી વધુ 50,400 છે એ એને મળેલ, આમાં લખ્યું છે એને જે મળ્યું છે 1,72,800 એમાંથી બાદ થશે. એમાં શું થશે? બાદ થશે. તો 1,22,400 એનું આ આવશે. બરાબર? તમને એમ થાય કે 1,72,800 આવ્યા ક્યાંથી? તો એ ધ્યાન રાખજો, એ 1/44ના 12% આમાં રકમ નથી આપી દાખલામાં 1/72. બરાબર ને? 1/72 એને કીધું છે કે એને HRA કેટલું મળ્યું છે? જે મૂળ પગાર છે એના 12% લે. એટલે મૂળ પગાર આ લેખવાનો 1/44ના 12% એટલે 1,72,800 મળ્યું છે. ધ્યાન રાખજો, એને મૂળ પગારના, એટલે મૂળ પગાર આપણે તો આ જ લેખો, આ મૂળ પગાર છે એના 12% એટલે 1,72,800 થાય. કેટલું થાય? 1,72,800 એટલે એને મળ્યું છે. એ મૂળ પગારના 12% તમારે લેખવાનું છે. તો એને HRA 1,72,800 મળ્યું છે. કેટલું મળ્યું છે? 1,72,800. હવે એને આપણે જો ટોટલ લગાવી તો 19,70,000 થાય છે. કેટલું થાય છે? 19,70,000. બરાબર છે? તો 1,72,800માંથી 50,40 બાદ કરીએ આપણે. 1,72,800માંથી એ કેટલા બાદ કરવાના છે? 50,400 બાદ કરીએ તો કેટલા મળે? ઓછું 50,400 છે એ બાદ કરીએ તો 1,22,400 છે એ એને પગારમાં ઉમેરાશે. બરાબર છે? હવે મિત્રો ડમાં જઈએ. તો ડને બીજી કોઈ મુશ્કેલી નથી, પણ એની અંદર એની સૂચના લખેલી છે કે ડનો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો મૂળ પગારમાં મોંઘવારી ભથ્થી ઉમેરીને થતી કુલ રકમ પર કપાય છે. જો આવી સૂચના લખેલી હોય ને તો તમારે પગાર જે છે ને એ મૂળ પગાર નહીં લેખવાનો, પણ ભેગું મોંઘવારી ભથ્થું પણ લેખવાનું. કારણ કે એમાં ચોખ્ખું લખ્યું છે કે મૂળ પગારમાં મોંઘવારી ભથ્થું ઉમેરીને પગાર ગણવાનો છે. એટલે એનું જે પ્રોવિડન્ટ ફંડ કપાય છે ને એ એમ લખ્યું છે કે મૂળ પગારમાં મોંઘવારી ભથ્થું ઉમેરીને, એટલે BP પ્લસ DA. બરાબર છે? બેઝિક પે પ્લસ DA ઉમેરવાનું લેવાનું છે. એટલે આપણે જો આ દાખલામાં શું નવો પોઈન્ટ આવ્યો હતો કે આ દાખલામાં 9 મહિના 1/4 પછી મકાન જતો રહ્યો પોતાના માટે, 9 મહિનાનો પગાર ગણવાનો, આપણે આને ગણવાનો. આ દાખલામાં શું આવ્યું? આ દાખલામાં એમ સૂચના લખેલી છે કે છે ભાઈ એને પ્રોવિડન્ટનો ફાળો જે PF કપાય છે એ પગારની અંદર મોંઘવારી ભથ્થું ઉમેર્યા પછીનો કપાય છે. તો આમાં પણ આપણે એ પ્રમાણે એનો પગાર લેવો પડે. એટલે આ BP અને DAનો બેનો સરવાળો કરવો પડે. શું કરવો પડે? 5,12,000 અને 92,800. ત્યારે 5,12,000 અને 92,800 સરવાળો કરી લઈને ટોટલ પે આ લેખવાનો હોય. 6,04,800 એનો ટોટલ પે આવે. એ બરાબર ધ્યાન રાખજો. આની અંદર સૂચના લખી છે કે મોંઘવારી ભથ્થું ઉમેરીને બધું કાપવાનું છે. તો આપણે સૂચના બધી દાખલામાં ઝીણા અક્ષર લખી છે, બધી વાંચવાની. ચશ્માવાળાને તો વંચાય એવી નથી. દાખલાની રકમ પણ ઝીણા જ અક્ષર છે. એટલે એ બરાબર દાખલાના પેપરના સૂચનાઓ વાંચવાની, પછી દાખલો પછી જ ગણવાનો. કોઈ પણ દાખલાની રકમ આપણે પહેલાં વાંચી લેવાની. તો એની અંદર આ ફેરફાર કરવો પડશે. અત્યાર સુધી આપણે આ જ લેતા હતા, પણ આમાં સૂચના લખેલી છે કે ભાઈ DA ઉમેરવાનું. તો આપણે ખરેખર મળેલ HRAને આપી દીધું છે દાખલામાં
1,14,000 દાખલામાં આપી દીધેલું છે. હવે પગારના 10%, એટલે એનો પગાર આપણે આ નહીં લખીએ, મોંઘવારી સાથે લખશું, એટલે 6,04,800ના 10%, 80,480 બાદ કરો તો 1,19,580. એકદમ ઇઝી છે આ દાખલા, બીજું કાંઈ કરવાનું નથી. હવે એ છે મુંબઈમાં, આ રીતે તો ચેન્નાઈમાં એટલે 50% કર્યા. આ રીતે મુંબઈમાં મેટ્રો સિટી છે એટલે 50%, 60,400ના 60,48ના 50%, અડધા કરી નાખો, 30,2400 થાય, 30,2400 મિત્રો થાય. બસ. હવે એને આમાંથી સૌથી ઓછી ક્રમ 1,14, અને એને મળ્યા છે 1,14. એને મળ્યા પણ કેટલા દાખલામાં લખ્યું છે 1,14 મળ્યા, એટલે 1,14માંથી 1,14 જાય એટલે 0, એટલે એનું ઘરભાડા ભથ્થું પગારમાં 0 લખાશે, કાંઈ પણ આવશે નહીં. અને એનો ટોટલ પગાર મિત્રો 6,52,800. 6,52,800 જવાબ આવશે. બરાબર ને? તો મિત્રો દરેક દાખલામાં જો જુદી જુદી રીત આવી. બરાબર છે? અની અંદર આપણે જોયું તો જે સિમ્પલ છે એ મેટ્રો સિટીનું આવ્યું. બની અંદર એમાં આપણે જોયું કે એમાં મેટ્રો સિટી વગરની સિટી આવી, 40% આવ્યું. બરાબર છે? કની અંદર આપણે જોયું કે ભાઈ મકાનમાં એ રહેવા પોતાના મકાનમાં જતો રહેશે, એટલે 9 મહિનાનું હોય, 9માં આવી રીતે પોતાના મકાનમાં જતો રહે તો પછી એટલો પગાર નહીં લેવાનો, કાપી નાખવાનો. ડની અંદર એમ કીધું છે કે ભાઈ એનો જે પીએફ કપાય છે ને મોંઘવારી સહિત કપાય છે, તો આપણે આ પણ HRA મોંઘવારી સહિત જ કપાતું હોય, એટલે મોંઘવારી ભથ્થું છે એમાં ઉમેરી દેવાનું, અને ટોટલ પે બેનો સરવાળો કરીને લેવાનો. બરાબર? એ પ્રમાણે આપણે લીધું. તો મિત્રો આ ચારેય દાખલામાં થોડોક પોઈન્ટ અલગ અલગ છે, એટલે આ ચારેય રીત તમારે યાદ રાખવાની. કોઈ પણ રીતે કોઈ પોઈન્ટ આવે તો તમને ગ્રોસ પગારની આવડી જાય. બરાબર? હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે 9મું ઉદાહરણ લેશું, અને એમાં મનોરંજન ભથ્થું છે, એકદમ ઇઝી છે, અને એની સાથે કયા કયા ભથ્થાઓ છે, 9મું ઉદાહરણ કરાવીને કયા કયા ભથ્થાઓ કેટલા આપણને બાદ મળે છે અને કેટલા નથી પણ મળતા, એની વિશે ચર્ચા કરશું. અને પછી દાખલા નંબર 10 કરશું, એટલે પછી બધાય દાખલા પગારના તમને આવડી જશે. કારણ કે એનાથી બધાય તમે જે આપણે DLS એલાઉન્સ છે બધાય એની વિશે ચર્ચા કરશો, એટલે પછી કોઈ પણ DLS એલાઉન્સ આવે તો તમને ખબર પડે કે આમાં આટલી કપાત છે, 2-4 છે, વધારે નથી. એટલે પછી આપણે દાખલા આગળ વધારે કરશું. મિત્રો આ ચેપ્ટરની અંદર પગાર બહુ એકદમ લાંબુ છે અને વેરિએશન છે, ઘણું બધું વેરિએશન છે. બરાબર છે? તો થોડુંક યાદ રાખવાનું. આ તમને જિંદગીમાં પણ કામ આવશે. તમે જ્યારે નોકરી કરશો ને ત્યારે તમારા પગારની ગણતરી આમ થાય. સમજી લીધું? સાચું છે, એટલે બરાબર ધ્યાનથી કરજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.